નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એક નવા યુટ્યુબ વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે શીખીશું વોર્મ ગિયર। સૌપ્રથમ આપણે જોઈશું વોર્મ ગિયરની ડ્રોઈંગ। આપ જોઈ શકો છો તે પ્રમાણે વોર્મ ગિયરમાં એક ગોળ ટાઈપ ગિયર હોય છે અને તેની ઉપર એક લંબગોળ ટાઈપ ફરી ગિયર લગાવવામાં આવે છે। જ્યારે ગિયર ચાલશે ત્યારે ઉપરનું ગિયર અને નીચેનું ગિયર બંને સાથે કાર્ય કરે છે। હવે જોઈશું આપણે વોર્મ ગિયરનો પરિચય। વોર્મ ગિયરના પરિચયમાં એમાં બે મિકેનિકલ ભાગોનો વોર્મ ગિયર એ બે મિકેનિકલ ભાગોનો બનેલો છે કે વોર્મ અને વોર્મ વ્હીલ, અને તેનો ઉચ્ચ ટોર્ક તથા મોટું સ્પીડ રિડક્શનને કારણે તેનો ઉપયોગ થાય છે તથા 90 ડિગ્રી એંગલ પર પાવર ટ્રાન્સમિશન માટે બહુ ઉપયોગી છે। હવે જોઈશું વોર્મ ગિયરનો કન્સ્ટ્રક્શન। વોર્મ ગિયર એ સ્ક્રૂની જેમ થ્રોડને ભાગે છે તથા વોર્મ વ્હીલ દાંતનું ગિયર વ્હીલ છે તથા શાફ્ટ 90 ડિગ્રી એંગલ પર જોડાયેલ હોય છે અને લ્યુબ્રિકેશન માટે સિસ્ટમની જરૂર છે। હવે જોઈશું કાર્ય પદ્ધતિ। વોર્મ ગિયર એ ફરતા વોર્મ વ્હીલ ચલાવે છે, હાઈ સ્પીડ ઇનપુટ અને લો સ્પીડ ટોર્ક આઉટપુટ આપે છે તથા થ્રસ્ટ અને ફ્રિક્શન વધુ હોવાથી લ્યુબ્રિકેશન અત્યંત મહત્વનું છે। મોટાભાગે સેલ્ફ લોમિંગ મિકેનિઝમ ધરાવે છે। હવે જોઈશું વોર્મ ગિયરની અરજીઓ। વોર્મ ગિયર એ લો સ્પીડ અને હાઈ ટોર્ક મશીનોમાં વપરાય છે। એલિવેટર તથા લિફ્ટ સિસ્ટમમાં, કન્વેયર સિસ્ટમમાં, સ્ટીયરિંગ મિકેનિઝમમાં, ક્રેન્સ અને હોઇસ્ટિંગ ઇક્વિપમેન્ટમાં તથા તેના ફાયદા। વોર્મ ગિયરના ફાયદા આપણે જોઈએ તે પ્રમાણે તેમાં વધારે ટોર્ક આઉટપુટ મળે છે, કોમ્પેક્ટ ડિઝાઇન છે, અવાજ ઓછો કરે છે, સેલ્ફ લોમિંગ હોવાથી રિવર્સ મૂવમેન્ટ અટકે છે। હવે જોઈશું તેના ગેરફાયદા। વોર્મ ગિયરના ગેરફાયદા કે તેમાં ફ્રિક્શન વધારે હોવાથી હીટિંગની સમસ્યા છે, લ્યુબ્રિકેશન પર વધુ નિર્ભરતા છે, કાર્યક્ષમતા ઓછી છે અને હાઈ લોડમાં તે વસ્ણાણ વધારે છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।